परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाड लाल कहे हुन मारू तजे तो मळे नहीं तार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोली सदगुरु महाराज ની। સદગુરુની કૃપાથી થોડું ખબર તો છે, કાયમ સત્સંગ કરીશી ગુરુ કૃપાથી। આપણો ઉદ્દેશ છે જાગૃત અવસ્થાનો। આખા વિશ્વમાં 5 તત્વ બધે છે। સ્ત્રી, પુરુષ, કિન્નર, પશુ, પક્ષી, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ। પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વ આખા વિશ્વમાં બધે છે। આખા બ્રહ્માંડમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં 5 તત્વ ન હોય। શરૂઆત આપણા શરીરથી કરી તો થાય, એટલે ખ્યાલમાં આવીએ શરીર છે એ એનો ભાગ છે 5 તત્વનો। અને 5 તત્વમાં શરીર વિલીન થાય, સમાધિ કરે કે અગ્નિ સંસ્કાર કરે કે પછી દફન કરે, કબર કરે, કોઈ પણ વસ્તુ કરે, અથવા ખવડાવી દે કોકને, અથવા દરિયામાં નાખી દે, તો 5 તત્વ 5 તત્વના મૂળ તત્વમાં ભળી જાય છે પરિણામે। તો અત્યારે આપણે જોવામાં આવે તો દાખલા તરીકે ગુરુ મહારાજને તન, મન અને ધન આપવાનું હોય, તો ગુરુ મહારાજને તન આપીએ એટલે 5 તત્વ 5 તત્વમાં મળી ગયા। તો વાહે વૈધું એ આપણું સ્વરૂપ। नारायण जिनके हृदय में सो कछु कर्म करे ना करे। એમાં એમ કહે છે કે બ્રહ્માનંદ નિજ સ્વરૂપ जिन जानो काशी में जाय मरे ना मरे नारायण जिनके
હૃદય મેં કબીર સાહેબ હતા એ કાશીમાં જન્મ લીધો પણ મગરમાં જાય ને અને શરીર છોડે ને એને નરકમાં પડવું પડે તો કબીર સાહેબ નરકમાં મગરમાં ગયા, ત્યાં જઈને એને સમાધિ લીધી. અને એમ કહેવામાં આવે છે કે કબીર સાહેબની સમાધિ બે છે, હિન્દુ અને મુસ્લિમ, કબરે છે અને ફૂલ સમાધિ છે. કબીર સાહેબની આ વિશ્વમાં એક એવો મહાપુરુષ છે જેની કબર પણ છે અને જેની ફૂલ સમાધિ પણ છે, બેય છે. કબીર એક જ એવું, બાકી કોઈની મને ખબર નથી હોય કે ન હોય, બાકી કબીરનો મને ખ્યાલ છે. એમાં એવું છે કે એ લોકો ઝઘડા કરવા માંડ્યા, એટલે મય તો હોય એટલે કાંઈ ઝઘડા કરાય, એટલે આકાશવાણી અહીંયા તો કાંઈ હાલે નહીં કોઈનું, કે આકાશવાણી થઈ એ માથે સંદલ ઓઢાડી દો ચાદર, અને મુસલમાનને કીધું કે તમે આથમની સાઈડમાં નમાઝ પઢો અને તમે ઉગમની સાઈડમાં બંદગી કરો. એ લોકોએ કર્યું. પછી ચાદર છે એ ઊંચી કરી તો 108 કમળના ફૂલ થયા. એટલે આ લોકોએ ચોપનાને રાખ્યા અને ચોપનાને રાખ્યા, એમાં તો કાંઈ માથાકૂટ ન હોય. પછી ઓલાએ ચોપનની એનો મુકબરો કર્યો અને આ લોકોએ ચોપનની સમાધિ કરી. વચમાં જારી જ છે ખાલી, તાજિયામ ન હોય એવી જારી, એ એને દેખે, આ એને દેખે, આરતી કરતા હોય, ઓલા નમાજ પઢતા હોય. હા, અને કે જે દોજકમાં જાય મગરમાં મરે નહીં અને ગધેડો થાય તો કે મારે ગધેડો થવું જ. અને આપણે હા પાડી છે કે ગધેડો તું કરો તો કે હા, પછી છે ને બીક. અને મારે જે બોલવું તો બોલ્યો તો કે મનસા 12 વાગ્યો તો મનસા ડોસી ક્યાં ગઈ, તો થોડી એને ખબર હોય. હે આને ચડી ગયો, પછી આ ભરભર્યો મારે આવું છે કે આવું ને વાંધો નહીં. આ જોવે છે કે એનો ગુરુ ક્યાંય જતો નથી. ભાઈબંધ છે પણ સંગ વસ્તુનો કરવો નથી, અને ખાલી ખાઈ પી જવું છે. 5 રૂપિયા કોઈ દીધા નથી આપણે વાણિયાએ, જોતાય નથી, એના લેવાય નહીં, કારણ કે એના ઘરમાં જે એના ધન છે ને એ બધી મને ખબર છે, કાંઈ બોલાય નહીં. પણ હું બધું જાણું છું ગુરુની કૃપાથી. એટલે આપણે કાંઈ સંગ તો કરવો નથી. આ તો અહીંયા આવે છે તો આવો, અને ભલામણ મેં વળી આજ કરી એ કુદરતી ગુરુ મહારાજ પ્રેરણા કરી. એટલે ને મારે શું પછી જો મુદ્દા ઉપર આપણે મહિલો કર્યા કરે ને એ કાંઈ નબળે વાતમાં પાછું મને કીધું કે મહિલાને બધા ઓળખતા નહોતા, પછી ઓળખી ગયા. તો દુલાભાઈનો મહિલો મૂળ ઓળખાણ તો આખી બાકી રહી ગઈ, એટલે મેં વાત કરી. મારે શું ક્યાં ધ્યાન આપો કેની ઘરે આવું છે. હાલે છે એ તો હાલવાનું જ છે, એમાં કઈ છૂટકો નથી. હિતની વાત તો કરવી જ બાપા કે ભલે નહીં. મેં કીધું મારી પાસે નોલેજ કાંઈ નહીં, પણ તને જાણ લે છે ગમે એની પાસેથી. જો બોલો બોલો. ના બસ જો એક અજ્ઞાની છે, એક જ્ઞાની છે. પણ